આગળ વધી વાત કરીએ હવે તો ભારતના પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહ જેમનું નિધન થયું। લાંબા સમયની બીમારી બાદ નટવરસિંહનું નિધન થયું। ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા। દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। કોંગ્રેસના નેતા તરીકે સંસદ સભ્ય રહી ચૂક્યા છે। 2004માં વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા। નટવરસિંહના નિધનને લઈને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી તેમના નિધનથી ખૂબ દુઃખ થયું હોવાની વાત કરી। મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ લખી અને તેમના નિધનથી દુઃખ થયું હોવાની વાત કરી છે। ગુજરાતમાં જ્યાં એક તરફ અત્યારે કોંગ્રેસના નેતાઓ પણ શોકની લાગણી અનુભવાઈ રહી છે। નટવરસિંહના નિધનને લઈને અત્યારે સૌ કોઈ શોકમાં ગરકાવ થયું। કોંગ્રેસના નેતા તરીકે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે। સંસદમાં પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે। આજે દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે।